દાહોદ જિલ્લાના ઢઢેલી ગામે ભયાનક અકસ્માત. આઈસર ગાડી પલટી ખાતા 12 વર્ષીય બાળકે જીવ ગુમાવ્યો. 17 લોકો ઘાયલ. દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના ઢઢેલી ગામ નજીક શનિવાર રાત્રિના સમયે એક ઘઉં ભરેલી આઈસર ગાડી નંબર GJ02XX 5958 અચાનક નિયંત્રણ ગુમાવી પલટી ખાઈ જતા આ દુર્ઘટના બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માત રાત્રિના આશરે 1 વાગ્યાની આસપાસ બન્યો હતો. ગાડીમાં કુલ 18 લોકો સવાર હતા, જેમાંથી એક 12 વર્ષીય બાળકે ઘટના સ્થળે જ પ્રાણ ગુમાવ્યા હતા. મૃતકનું નામ બારિયા રાહુલભાઈ ચીમનભાઈ હોવાનું જાણવા મળ્યું છે. બાળકે અકાળે જીવ ગુમાવતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અકસ્માતમાં ઈજા પામેલ અન્ય 17 લોકોને તાત્કાલિક સારવાર માટે જાલોદની સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી રાધિકા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તબીબો દ્વારા તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે, જેમાં કેટલાકની સ્થિતિ નિયંત્રણ ગંભીર હોવાની પણ જાણવા મળી છે. અકસ્માત બનતાની સાથે જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. બચાવ કામગીરીમાં સહભાગી બન્યા હતા. સ્થાનિક લોકો દ્વારા ઘાયલોને બહાર કાઢી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક અનુમાન મુજબ ગાડી વધુ ભાર અને ઝડપના કારણે નિયંત્રણ ગુમાવતા પલટી ખાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકમગ્ન બન્યો છે. અનેક લોકોમાં વ્યથા ફેલાઈ ગઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા ઘાયલોને જરૂરી સારવાર અને સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે. એડિટર એન્ડ ચીફ પંકજ નીનામા, દાહોદ. હવે અત્યારે જો અમે અહીંયા આવી ગયા છે ઢઢેલી ખાતે. હવે અહીંયા જે એક અકસ્માત થયો છે, આ જે આઈસર ગાડી છે ત્યાંથી ઘઉં ભરીને આવતી હતી તલોદથી. આ ગાડીની અંદર કેટલા માણસો સવાર હતા? 18 જેટલા માણસો સવાર હતા. હવે આ જે 18 માણસો સવાર હતા, આ અકસ્માત કેટલા સમયની આસપાસ બન્યો? 1 બજાના આજુબાજુ, 1 વાગ્યાની આસપાસ છે. હવે આમાં જે વ્યક્તિઓ સવાર હતા એમાં કેટલા લોકોને ઈજા થઈ છે, કેવી રીતે? એમાં એક જ જણને ઇજાગ્રસ્ત નથી, બાકીના બધાને ઇજાગ્રસ્ત નાની મોટી ઈજા થઈ છે. એમાં એક જણ એક્સપાયર બી થઈ ગયો છે. બીજા હોસ્પિટલની અંદર ખસેડેલા જ છે. આજુબાજુની હોસ્પિટલ દાહોદ, આપણે જાલોદ સરકારી હોસ્પિટલની અંદર, બીજા પ્રાઇવેટ હોસ્પિટલની અંદર છે. હજી એની આગળની કોઈ માહિતી મળી નહીં કે કેટલા ઇજાગ્રસ્ત છે, કેટલું માહિતી દવા ચાલુ જ છે ગાડીની. હવે જે અકસ્માતમાં અંદર જે વ્યક્તિ મૃત્યુ પામેલ છે એ વ્યક્તિનું નામ શું છે? બારિયા રાહુલભાઈ ચીમનભાઈ. આશરે ઉંમર 12 વર્ષ છે. બરાબર. આના વિશેષ તમે કશું જાણતા નથી.